हेलो फ्रेंड्स, ग्रामर मास्टर चैनल में आपનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત અહેમદ તવાણી। મિત્રો, તમારા માટે ઇંગ્લિશ ગ્રામરનો એક જબરદસ્ત ટોપિક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લઈને ફરીથી હાજર થયું છું ને આ ટોપિકની અંદર આજે આપણે ચર્ચા કરવાની છે ડબલ્યુએસ ક્વેશ્ચન। મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ખરેખર લોંગ ટોપિક છે, પરંતુ આપણે તેના પાર્ટ્સ પાડીએ એક પાર્ટ દ્વારા આપણે અલગ અલગ ટોપિક શીખવાડી રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો જે પાર્ટ નંબર 5 છે, એટલે કે ડબલ્યુએસ ક્વેશ્ચન હોય છે તેનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેમ થાય છે તે આપણે શીખવાના છે। તો મિત્રો, વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે। માત્ર થોડી સમયની અંદર આ ટોપિક તમારા માટે A to Z કમ્પ્લીટ થવાનો છે। તો મિત્રો, જો તમે વિડીયો આ ટોપિક શીખવા માંગતા હોય તો વિડીયોને લાસ્ટ સુધી જોજો મિત્રો, કેમ કે હું વિડીયોની અંદર તમને આ ટોપિક શીખવાડવાનો છે અને આ ટોપિકની અંદર હું તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એ કઈ રીતના ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ થાય છે અને હું માત્ર એક સરળ શૈલીમાં 123 નિયમ દ્વારા ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેમ થાય હું તમને શીખવાડવાનો છે। તો મિત્રો, આ સરસ મજાનો ટોપિક છે અને ખરેખર ઇન્ટરેસ્ટ પડે એવો ટોપિક છે અને સરળ શૈલીમાં સરળ રીતમાં તમને ફટાફટ સમજાઈ જાય એવો આ ટોપિક છે। તો મિત્રો, જો તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું ડબલ્યુએસ ક્વેશ્ચનમાંથી ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કેમ થાય છે તે તમે શીખવા માંગતા હોય તો હું તમને સરળ શૈલીમાં સરળ ને સાદી ભાષામાં 123 નિયમ દ્વારા ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરતા શીખવાડું। તો મિત્રો, વિડીયો તમે અંત સુધી જોજો। તો મને લાગે છે તમે આ ટોપિક માટે તૈયાર છો। આર યુ રેડી? યસ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો। તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ ટોપિકની શરૂઆત કરી છે। આપણો પાર્ટ નંબર 5 છે, એટલે કે 5મા નંબરનો આપણો 5 નંબરનો જે પાર્ટ છે તે શરૂઆત કરીએ છીએ। હવે આની અંદર આજે આપણે શીખવાના છે કે સમજી લો કે પ્રશ્નાર્થ વાક્ય હોય તેનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેમ થાય। તો આપણે ચોથા પાઠની અંદર આપણે શીખ્યા છે કે પ્રશ્નાર્થ બે પ્રકારના હોય છે। એક છે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા હોય પ્રશ્નાર્થ, એટલે કે વાક્યની શરૂઆતમાં ડુ કે ડઝ, ડીડ, એમિઝાર, વોઝ કે વેર, શેલ કે વિલ, હેવ કે હેઝ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ એવું આવતું હોય વાક્યની શરૂઆતમાં અને પ્રશ્ન જે બનતો હોય એને આપણે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન કહીશું। અને બીજું આપણે શીખવાડ્યું હતું કે ડબલ્યુએસ ક્વેશ્ચન એટલે કે વાક્યની શરૂઆતમાં WH શબ્દ આવે છે, વેન, વેર, વાય, વોટ, હુ, વિચ, હાઉ મેની, હાઉ મચ, આવા જે શબ્દથી પ્રશ્ન પૂછાતા હોય અને એવા વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેમ થાય। તો મિત્રો, આજે આપણે આ ટોપિકની અંદર આ વસ્તુ આપણે શીખવાની, આ વિડીયોની અંદર આપણે ટોપિક શીખવાનો છે। તો આપણે એક્ઝામ્પલ દ્વારા ખ્યાલ આવશે, કારણ કે તમને બેઝિક વસ્તુ છે આગળના વિડીયોમાં મેં તમને સમજાવી દીધી છે। જે મિત્રોએ આ વિડીયો જોયેલા ના હોય તો વિડીયો નંબર 1, 2, 3, 4 પાર્ટ આપેલા છે, દરેક પાર્ટ છે તમારે જોવા પડશે ને તો જ આ પાર્ટ સમજાશે। મિત્રો, ખરેખર ઇન્ટરેસ્ટ પડે એવા છે અને આ ટોપિક સરળ શૈલીમાં સમજાઈ જાય છે, એટલે મિત્રો જે મિત્રોએ ના જોયા હોય તે પાર્ટ્સ બધા જોઈ લીજો। હવે આપણે ફટાફટ આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પાર્ટ 5 જોવાનો છે અને એની અંદર ડબલ્યુએસ ક્વેશ્ચનનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેમ થાય એ આપણે શરૂઆત કરશું। હવે આપણે અહીંયા એક ઉદાહરણ દ્વારા આ ટોપિક છે એ સરળ રીતે સમજવાની કોશિશ કરીશું। આઈ said to her, where did you put my pen? ફ્રેન્ડ્સ, બરોબર જોજો, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં અહીંયા એક બોલનાર સાંભળનાર હોય અને ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર જે બોલનારના શબ્દો અહીંયા આપેલા હોય છે। હવે એક સેન્ટેન્સ તમારી સામે આપેલું છે, ડબલ્યુએસ ક્વેશ્ચન આપણે શીખી રહ્યા છે અને એમાં જો વાક્યની શરૂઆતમાં ડબલ્યુએસ ક્વેશ્ચન આવ્યું છે, એટલે જે આવા પ્રશ્નો છે એનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કેમ થાય એ આપણે આ પાર્ટ્સની અંદર એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પાર્ટ નંબર 5 ની અંદર શીખવાના છે। તો મિત્રો, બરોબર જોજો, મેં તમને અગાઉ પણ શીખવાડેલું છે એ પ્રમાણે ફરીથી રિમાઇન્ડર કરાવી દઉં કે જ્યારે પ્રશ્નાર્થ હોય, ચાહે તો સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ હોય અથવા તો ડબલ્યુએસ ક્વેશ્ચનથી પ્રશ્નાર્થ હોય, તો એવા વાક્યનો આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતા હોય ત્યારે આ સે આવે, અહીંયા સે આવતું હોય, સમજી લો કે અહીંયા સે આવે તો આપણે તેનું આસ્ક કરતા હોય, અહીંયા સેઝ આવે તો મિત્રો આપણે તેનું આસ્ક કરતા હોય, અહીંયા સેડ આવે તો આપણે તેનું આસ્કડ કરતા હોય। આ આપણો રૂલ્સ છે। અહીંયા સાંભળનાર વ્યક્તિ હોય કે ના હોય, આની અંદર સાંભળનાર વ્યક્તિ હોય કે ના હોય, બોલનાર હોય, આરવી છે ક્રિયાપદ અને આ સાંભળનાર છે। અહીંયા સાંભળનાર હોય કે ના હોય, ઘણી વખત વાક્યની અંદર સાંભળનાર હોતો પણ નથી, તો ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતા હોય છે ત્યારે બોલનાર પછી જે આ સેડ શબ્દ આવ્યો છે ત્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય, સાહેબ ટુ બીના ક્રિયાપદથી હોય અથવા તો હુંવાળા ક્રિયાપદથી હોય, ટુ બીના સહાયકારક ક્રિયાપદથી હોય, એટલે કે ડુ કે ડઝ, ડીડ,
એમિઝાર, વોસ કે વેર, સેલ કે વિલ, હેવ કે હેઝ, ડુ કે ડઝ કે ડીડ કોઈ પણ વાક્યની શરૂઆતમાં આવ્યો અને એવા વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બને તો પણ આપણે અહીંયા આમાંથી સી આવતો હોય તો આસ કરવાનું છે, એજ આવતો હોય તો આસ કરવાનું છે, એડ આવતો હોય તો આસ કરવાનું છે. અને ડબલ્યુ ક્વેશ્ચનથી પ્રશ્નાર્થ હોય, વેન, વેર, વોટ, વાય, વિચ, હુ, હાઉ મચ, હાઉ મેની, XYZ કોઈ પણ આવા ડબલ્યુ ક્વેશ્ચન આવતા શબ્દો, ડબલ્યુ એટલે WH શબ્દ વાક્યની શરૂઆતમાં આવતા છે એવા પ્રશ્નોનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ થતું હોય છે ત્યારે પણ મિત્રો આપણે ખાસ જોવાનું છે કે આ સે શબ્દ આવ્યો હોય તો એનું આસ કરવાનું છે, સે શબ્દ હોય તો આસ કરવાનું છે, અને સેટ શબ્દ આવ્યો તો આપણે આસ કરવાનું છે. આ ટોપિક આપણે આગળના શીખી ગયા છે એટલે આપણે ધ્યાન રાખવાનું. હવે આપણે આગળ જોવાનું છે કે અહીંયા સેડ આવ્યો એટલે આપણે વાક્યની શરૂઆત કરશું. ફ્રેન્ડ બરોબર ધ્યાન રાખજો, આ શબ્દ જે છે આઈ છે, આઈનો આઈ રહેવા દેવાનું છે. સેડ છે એટલે આપણે એનું શું કરશું, આસ્ક્ડ કરી નાખવાનું છે. હવે ટુ કાઢી નાખવાનું છે અને પછી સાંભળનાર લઈ લેવાનું છે. તો પહેલું સેન્ટેન્સ આપણે કમ્પ્લીટ ક્લિયર કરી લીધું. આ પહેલું વાક્ય છે આપણે અહીંયા સુધીનું કમ્પ્લીટ કરી લીધું છે. આઈ આસ્ક્ડ, અહીંયા એક ફેરફાર થયો, ટુ નીકળ્યો, બાકી સાંભળનાર જે શબ્દો છે તેમને તેમ રહેશે. હવે બે વાક્યને જોડવા માટે સહાયકારક ક્રિયાપદથી બનતા જે એનાથી પ્રશ્ન જે બનતા હતા, ડુ કે ડઝ કે ડીડ, વોસ કે વેર, એમિઝાર, હેવ કે હેઝ કે હેડ, એ વાક્યની શરૂઆતમાં હોઈને જે પ્રશ્ન બનતા હતા તો એના માટે આપણે ઇફ અથવા વિધર મૂકતા હતા કંજક્શન તરીકે બે વાક્યને જોડવા માટે. પરંતુ અહીંયા કંજક્શન તરીકે જે શબ્દ ડબલ્યુએસ ક્વેશ્ચન નો હોય એનો એ જ રહેશે. એટલે આપણે અત્યારે કંજક્શન કોણ છે અહીંયા, તો કે વેર. અહીંયા સુધી આપણું થઈ ગયું, કોમા કાઢી નાખ્યા, બે વાક્યને જોડી દીધું આપણે. જો આ શબ્દ અહીંયા આપણે જોડી દીધું. અહીંયા બે જોડવા માટે જે ડબલ્યુએસ ક્વેશ્ચન શબ્દ હોય કંજક્શન તરીકે આપણે અહીંયા વાપરવાનો, કારણ કે આ ડબલ્યુએસ ક્વેશ્ચનથી બનતા પ્રશ્નાર્થ વાક્ય છે. હવે જોજો અહીંયા સુધીનું કામ પતી ગયું. હવે ફરીથી તમને સહાયકારક ક્રિયાપદ જેવું આવી ગયું. જો અહીંયા સહાયકારક ક્રિયાપદ કેવું હોય તો પહેલા તો તમારે આ ટેન્સ કન્વર્ટ કરતા આવડતા હોય જોઈએ. વિધાન વાક્યને પ્રશ્નાર્થમાં કેમ ફેરવવું, પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં કેવી રીતના હોય. જો તમને આ વસ્તુ આવડશે તો ને તો જ મિત્રો આ તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે બાકી આવડશે. અરે આમ તો દરેક ટોપિકની અંદર તમારે ફરજિયાત કમ્પલસરી તમારે ટેન્સ શીખવા પડશે, કારણ કે મેં તમને આગળના વિડીયોમાં પણ કીધેલું છે કે ટેન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઇંગ્લિશ લેંગ્વેજ. અંગ્રેજી લેંગ્વેજ માટે ટેન્સ એ ખૂબ જ મહત્વના હોય છે, કારણ કે જેને ટેન્સ આવડશે તો જ તમને એક્ટિવ પેશિવમાં ખબર પડશે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ખબર પડશે, ડિગ્રીમાં ખબર પડશે. કારણ કે આપણે ઘણી વખત પ્રશ્નાર્થનું હકાર કરવાનું હોય, નકાર કરવાનું હોય, હકારનું પ્રશ્નાર્થ કરવાનું હોય તો આગળ તમે જે અભ્યાસ કરતા એમાં પણ ડોઝ ડિરેક્ટેડ આવે છે, કહ્યા પ્રમાણે કરો. તો મિત્રો ત્યારે પણ આપણે છે એ ટેન્સની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવવાનો છે, અથવા તો કન્ટિન્યુઅસ ટેન્સમાં ફેરવવાનું છે, અથવા તો પરફેક્ટ ટેન્સની અંદર ચેન્જ કરવાનું હોય ત્યારે આપણે ટેન્સ ખૂબ મહત્વના થતા હોય. તો દરેક જગ્યાએ ટેન્સ છે એ જ મહત્વનું છે. ટેન્સ એ ઇંગ્લિશનો પાયો છે. તો તમે જો ટેન્સ શીખવાના હોય તો મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન લિંકમાં બધા જ ટેન્સની લિંક આપેલી છે. તો મિત્રો ફરીથી તમને કહું છું કે ટેન્સ તમે ન શીખાવે અથવા તો અધૂરા શીખાવે તો ટેન્સ પહેલાં તમે પૂરા કરી લીજો, તો ને તો જ તમને આ દરેક પ્રકારના વિડીયો આવડશે. અથવા તો તમે કોઈ પણ કોચિંગમાં જતા હશે, ક્લાસીસમાં જતા, અથવા તો તમે ગ્રામરમાંથી શીખતા, અથવા તો તમે અન્ય વિડીયોમાંથી જોતા હશે તો પણ મિત્રો તમને ટેન્સ કમ્પલસરી છે. ટેન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ઇંગ્લિશ લેંગ્વેજ. બરાબર. હવે આપણે અહીં આગળ જોઈએ તો અહીંયા વેરનું વેર મૂકી દીધું આપણે અહીંયા સુધી. હવે આ પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં ફેરવવાનું છે. કોઈ પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરીએ છીએ ત્યારે જે પણ પ્રશ્નાર્થ હોય, યા તો સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ હોય છે અથવા તો ડબલ્યુએસ ક્વેશ્ચનથી પ્રશ્નાર્થ હોય છે. તો એવા સેન્ટેન્સને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે ફ્રેન્ડ્સ આપણે તેને વિધાનમાં ફેરવવાના. તો વિધાનમાં ફેરવવા માટે આપણે તમને આગળના વિડીયોમાં પાર્ટ 4 ની અંદર આ વસ્તુ મેં તમને સમજાવી હતી. નો જેવો જોયેલા વિડીયો હોય પાર્ટ 4 નો તો એ તમારે જોવો જરૂરી છે, કારણ કે એની અંદર એક પછી એક મેં તમને સમજાવેલું છે. આ સહાયકારક ક્રિયાપદ અહીંયા આવ્યું છે એટલે એમિઝાર, વોસ કે વેર, સેલ કે વિલ, હેવ કે હેઝ, કેન, કુડ, મે, માઇટ, એના પછી જે કંઈ હોય આપણો કરતા હોય એટલે પહેલા કરતા આપણે લેવો પડશે. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે શું પેલું લેવું પડશે, આપણે કરતા. હવે મેં તમને અગાઉના વિડીયોમાં 123ના છેદમાં સનનો નિયમ પણ સમજાવેલો છે. ફ્રેન્ડ્સ તમે જો ના જોયો હોય તો ખરેખર એ વિડીયો જોજો, કારણ કે એના વગર તમને આવડવાનું નથી. આ નિયમ છે, આ રૂલ છે એ જબરજસ્ત રૂલ છે. તમારે માત્ર ખાલી એક રૂલ સમજવાનો છે જેથી તમામ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ટોપિક છે એ તમને ઇઝી રીતે આવડવા મળી જશે. તો 123 1 એટલે પહેલો પુરુષનો ફેરફાર સબ્જેક્ટ પ્રમાણે, 2 એટલે બીજા પુરુષનો ફેરફાર ઓબ્જેક્ટ પ્રમાણે, અને 3 એટલે ત્રીજા પુરુષનો ઓબ્જેક્ટ મતલબ નો ચેન્જ એટલે થતો નથી. હવે તમને એવું થશે કે આ પહેલો પુરુષ અને બીજો પુરુષ શું છે, તો ફરીથી હું તમને અહીંયા વ્યવસ્થિત રીતે હાઇલાઇટ કરાવી દો. ફ્રેન્ડ્સ તમે ખાલી એક વખત નજર કરી લીજો. વારંવાર આ દરેક વિડીયોમાં કરવાથી સમય થોડોક વધારે જતો હોય છે. અહીંયા 123ના છેદમાં સન. હવે મેં તમને કીધું
કે પેલા વાક્ય અહીંયા જો આપણે એક વાક્ય હોય છે એમાં બોલનાર હોય છે, અહીંયા રિપોર્ટિંગ વર્બ હોય છે અને અહીં સાંભળનાર હોય છે. હવે અહીંયા આપણે જોવાનું છે. પછી કોમા હોય છે, ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર બોલેલા અહીંયા બોલતો હોય ને શબ્દો અહીંયા આપેલા હોય છે. એટલે આપણે જે આ શબ્દ બોલ્યો આઈ સેડ ટુ હર, એ શબ્દ બોલ્યો, કોમા પૂરું થઈ ગયું અહીંયા જો. પછી આખું વાક્ય છે એ અહીંયા બોલેલા શબ્દ છે, આ બોલ્યો છે તો અહીંયા શબ્દ આપેલા છે. હવે એવા તો આપણે સમજાઈ ગયું કે સે હોય તો આસ કરવાનું, સેજ હોય તો આસ કરવાનું, સેડ હોય તો આસ કરવાનું. આપણે કરી નાખ્યું, ટુ કાઢી નાખ્યું, અહીંયા સુધી સંયોજક તરીકે આપણે ધેટ મૂકી દઉં. પછીથી જે વસ્તુ છે એમાં આપણું 123 ના છેદમાં સનનો નિયમ લાગુ પડે છે. તો 123 એટલે આપણે આ જે બીજું વાક્ય છે એને 123 સમજવાનું. પેલો પુરુષ, બીજો પુરુષ ને ત્રીજો પુરુષ આની અંદર આવે એના માટે બરોબર સમજજો. મેં તમને સિમ્પલ રીતે સમજાવું છું. અહીંયા જે બે વાક્ય હોય છે સમજી લો કે એક અહીંયા આપેલું છે, અહીંયા આપેલું છે આ એક અને અહીંયા બે. આ બોલનાર છે, આરવી છે અને સાંભળનાર છે. અને અહીંયા 123. હવે આ 123 સમજવાનો ને આ સન સમજવાનો. મતલબ આ વાક્યની અંદર આપણે જે છે એ 123 સમજવાનું. શું સમજવાનું? અહીંયા 123 સમજવાનું. અને આ વાક્યની અંદર આપણે સન પ્રમાણે ફેરફાર કરવાનો. મિત્રો બરોબર ધ્યાન રાખજો. બીજા વાક્ય 123 નો મતલબ થાય છે કે પેલો પુરુષ, બીજો પુરુષ, આ પેલો પુરુષ, બીજો પુરુષ ને ત્રીજો પુરુષ. પહેલા પુરુષનો ફેરફાર સબ્જેક્ટ પ્રમાણે, તો આમાં જે સબ્જેક્ટ એટલે કે કર્તા આવ્યો હોય એના પ્રમાણે લેવાનો. બીજા પુરુષ આમાં ક્યાંય પણ હોય તો એનું ફેરફાર ઓબ્જેક્ટ પ્રમાણે. તો આની અંદર ક્યાંય પણ ઓબ્જેક્ટ આવ્યો હોય તો ઓબ્જેક્ટ પ્રમાણે લેવાનો. અને ત્રીજો પુરુષ આમાં ક્યાંય પણ હોય તો આ વાક્યની અંદર કોઈ પણ પ્રકારનો લેવાનો નથી, એનો કોઈ ફેરફાર થતો નથી. તો મિત્ર હવે આપણે જોઈએ આ વાક્યની અંદર જોઈએ તો પેલો આપણે કર્તા લઈએ. કર્તા કોણ છે તો ગોતવાનો છે. તો મેં તમને કીધું એમિઝાર, હોસ્કેવેર, સેલકેવિલ, હેવકે, હેસ, કેટ, કેન, કોડ, મે, માઇટ. પછી જે કંઈ પણ આપણું આવે એ આપણું શું હોય તો કે કર્તા હોય. હવે આ કર્તા શું છે તો કે યુ. હવે જોવાનું યુ કેટલામાં પુરુષ છે. તમને કોઠો આવડતો હશે, ટેબલ મેં બનાવીને આપેલું છે આગળના વિડીયોમાં, ટેન્સના વિડીયોમાં પણ મેં આપેલું છે અને અહીંયા પણ તમને મેં આપેલું છે. તો આ ટેબલ છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. ટેબલ એટલે બીજું કંઈ નહીં, સિંગ્યુલર પ્લુરલ હોય છે. એની અંદર સરસ મજાનું મેં ટેબલ આપેલું છે. એમ એક એટલે પહેલો પુરુષ, બે એટલે બીજો પુરુષ, ત્રણ એટલે ત્રીજો પુરુષ. પહેલા પુરુષની અંદર આઈ અને વી આવે છે. સળંગ એક સિંગ્યુલર પ્લુરલમાં તમે જોયું તો પહેલા પુરુષમાં આઈ અને વી આવે, બીજા પુરુષમાં યુ અને યુ આવે, ત્રીજા પુરુષની અંદર હી, સી, ઇટ અને ધે આવે છે. તો આ ટેબલ છે એ આની અંદર કામ કરશે. હવે યુ કેટલામાં પુરુષ છે તો કે બીજો પુરુષ. હવે જો અહીંયા બીજો પુરુષ તો આપણે કીધું પહેલો એટલે સબ્જેક્ટ પ્રમાણે, બીજો એટલે ઓબ્જેક્ટ પ્રમાણે અને ત્રીજો એટલે નો છે. અહીંયા આપણે કન્ફર્મ કરો કેટલામાં પુરુષ છે. આ યુ છે એ આપણો કેટલામાં પુરુષ છે, સેકન્ડ પર્સન છે એટલે કે બીજો પુરુષ. તો બીજા પુરુષનો ફેરફાર ઓબ્જેક્ટ એટલે કર્મ. તો આ જે પેલું જે વાક્ય છે અહીંયા પેલું વાક્ય એમાં એના પ્રમાણે ફેરફાર. પહેલું વાક્ય જે આપણું આ છે અહીંયાથી લઈને અહીંયા સુધી, તો એમાં ઓબ્જેક્ટ એટલે કર્મ કોણ છે. જો પેલો એટલે પેલા પ્રમાણે ફેરફાર, આમાં જે શબ્દ આવતો એના પ્રમાણે. બીજો તો બીજા પ્રમાણે ફેરફાર, આમાં જે શબ્દ આવતો હોય. ત્રીજો કોઈ ફેરફાર નહીં. સરળ રીતમાં સમજી લેજો. હા, સિમ્પલ સાદીમાં સમજાવું છું. ક્યાંય પણ પેલો પુરુષ આમાં આવે તો એનું પેલા પ્રમાણે, જે બોલનારમાં પેલો હોય એના પ્રમાણે. પેલો પુરુષનું કોઈ પણ વિભક્તિનું રૂપ આવે તો જે બોલનાર હોય છે એના પ્રમાણે ફેરફાર કરવાનો. આની અંદર ક્યાંય પણ બીજો પુરુષ આવે આમાં બીજા વાક્યમાં તો જે પેલા વાક્યની અંદર જે સાંભળનાર હોય એના પ્રમાણે ફેરફાર કરવાનો. અને આની અંદર કોઈ પણ જગ્યાએ ત્રીજો પુરુષ આવે તો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. મિત્રો બરોબર સમજી લેજો. હવે આ વાક્યનો આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ તો પેલો આપણે જોવાનું કે આ છે એ સેકન્ડ પર્સન છે. આપણે હમણાં જ કીધું છે ઓબ્જેક્ટ એટલે કર્મ, સાંભળનાર પ્રમાણે. હવે આ યુ કેટલામાં રૂપ છે એ પણ જોવાનું. દરેક વિભક્તિના અલગ અલગ રૂપ હોય છે. આઈ, મી, માય, યુ, યોર, હી, સી, હિમ, હિઝ, સી, હર, ધે, ધેમ, ધેર, આવા રૂપો હોય છે. તો એ કેટલામું રૂપ છે એટલામાં ફેરફાર પ્રમાણે માંથી રૂપ કાઢવાનું. સમજી લો કે અહીંયા આ વાક્યની અંદર અહીં બીજું રૂપ હોય તો સામે જેનો ફેરફાર થતો હોય એમાંથી બીજું રૂપ કાઢવાનું. ત્યાં ભલે પહેલું રૂપ હોય કે ત્રીજું રૂપ, પણ આપણે જેટલામું રૂપ હોય એટલામું ત્યાંથી લેવાનું છે. સમજી લો કે અહીં ત્રીજું રૂપ છે, કોઈ પણ પુરુષનું ત્રીજું રૂપ છે અને એનો ફેરફાર જેની સાથે થતો હોય એનું અહીંયા પહેલું રૂપ હોય તો આપણે એનું ત્રીજું રૂપ જ ગોતવાનું. અહીંયા જેટલામું રૂપ હોય એટલામાં ફેરફાર. આ નિયમ 130 નિયમ પ્રમાણે જે ફેરફાર થાય છે એ ફેરફાર પ્રમાણે પહેલા આપણે ચેક કરવાનું છે કે કેટલામાં પુરુષનો કેટલા
કે એના પ્રમાણે ફેરફાર થાય છે અને એ કેટલામું રૂપ છે તો સામેથી આપણે એટલામું રૂપ લેવાનું. સમજી લો કે અહીંયા આપણે આ ત્રીજું રૂપ છે અને સાંભળનાર પ્રમાણે ફેરફાર કરવાનો તો સાંભળનારનું પહેલું રૂપ છે તો પહેલું રૂપ ભલે હોય પરંતુ આપણે એનું કન્વર્ટ કરી નાખવાનું ત્રીજા રૂપમાં અને પછી જ આપણે લેવાનું. તો આવા વાક્યનો આપણે કઈ રીતના કરીએ છીએ મિત્રો એ ખૂબ મહત્વનું છે અને સમજણ હોવી ખૂબ જ જરૂરી છે. તો અહીંયા આપણે કહી દીધું છે. હવે આપણે આગળ વધીએ છીએ. આ યુ છે, યુ બીજું રૂપ છે, બીજો પુરુષ છે, બીજા પુરુષનું પહેલું રૂપ તો બીજુંનું બીજા પ્રમાણે તો સાંભળનાર કોણ છે? હર. હવે ખરેખર એ તો ત્રીજું રૂપ છે તો હરનું બીજું રૂપ શું થાય? તો આપણે અહીંયા આ પહેલું રૂપ છે તો હરનું પહેલું રૂપ શું થાય? આ પહેલું રૂપ છે, યુ છે એ પહેલું રૂપ છે, બીજા પુરુષનું પહેલું રૂપ તો ફેરફાર આપણે આના પ્રમાણે કરવા પડશે. તો એનું પહેલું રૂપ શું થશે? તો અહીંયા આવશે આપણું સી. સી હર હર. અહીંયા પહેલું રૂપ છે, ફેરફાર આના પ્રમાણે થાય કન્ફર્મ છે. બીજા પુરુષનો ફેરફાર બીજા પ્રમાણે, પહેલા પુરુષ હોય તો પહેલા પ્રમાણે, બીજાનો બીજા પ્રમાણે, ત્રીજાનો ફેરફાર થતો નથી. આની અંદર કોઈ પણ વિભક્તિ આવે તો એ પ્રમાણે આપણે ફેરફાર લેશું. હવે અહીંયા બીજો પુરુષ છે, પહેલું રૂપ છે તો બીજાનો ફેરફાર આના પ્રમાણે થાય છે તો એનું બીજું રૂપ અહીંયા બીજા પુરુષનું પહેલું રૂપ છે તો અહીંયા ફેરફાર આના પ્રમાણે થાય તો આનું પહેલું રૂપ શું આવશે? તો કે સી આવશે. હવે આપણો ચોથા પ્રકારની અંદર આપણે ફોર્થ પાર્ટની અંદર શીખવાડ્યું છે કે આરવી ભૂતકાળની અંદર હોય તો કાળમાં નીચે મુજબના ફેરફારો કરવાના. એટલે કે સાદા વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં ફેરવવાનો, ચાલુ વર્તમાન કાળને ચાલુ ભૂતકાળમાં, સાદા ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં, પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ, સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ, સેલ કેવિલનું વુડ કરવાનું, કેનનું કોટ કરવાનું, મેનું માઇટ કરવાનું. આવા દરેક નિયમો મેં તમને કાર્ડમાં કેમ કન્વર્ટ થાય એ મેં પાર્ટ 4 ની અંદર તમને શીખવાડી દીધું છે. મિત્રો ફરીથી કહું છું કે જો તમે પાર્ટ્સ 1, 2, 3, 4 એ રીતના સિરીઝમાં જોશો સિરિયલ નંબર પ્રમાણે તો જ તમને આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક સમજાવવા લાગશે. તમે આડાવડા ટોપિક જોશો એવી રીતના ટેન્સની અંદર પણ છે, દરેક ટેન્સના ટોપિક છે તમે 1 by 1 જોશો સિરિયલની અંદર. આપણે સિરિયલ પ્રમાણે જ ડિસ્ક્રિપ્શન બોક્સમાં દરેક વિડીયોની લિંક રહેલી છે. જો તમે નહીં જો તો તમને એ વસ્તુ આવડવાની નથી. મિત્રો ફરીથી તમને કહું છું કે આ દરેક ટોપિક છે એ તમારા માટે ખૂબ જ જરૂરી હોય છે અને આ ટોપિક સમજવા ખૂબ જ જરૂરી છે. આ વિડીયોની અંદર હું થોડી સ્પીડ એટલા માટે કરું છું કે તમારો ટાઈમ વેસ્ટ ન થાય અને તમને શોર્ટ વિડીયોની અંદર ટૂંકા સમયની અંદર આ ટોપિક છે એ સમજાઈ જાય છે. તો આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટના આજે આપણે 5th નંબરનો પાર્ટ શીખી રહ્યા છે. એમાં ડબલ્યુ ક્વેશ્ચનનું પ્રશ્નાર્થ છે એનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેમ થાય એ આ વિડીયોમાં આપણે અત્યારે શીખી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ આપણે અત્યારે જોઈએ તો અહીંયા સી. હવે આ ભૂતકાળ આપેલો છે તો ભૂતકાળને કયા કાળમાં ફેરવવાનું છે? પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળની વાક્યરચનામાં કર્તા પ્લસ હેડ એટલે અહીંયા આપણું શું આવશે? હેડ. પછી પીપી, અહીંયા પુટ. હવે જો આ તો અહીંયા તમને એમ થશે કે ડીડ ક્યાં ગયો? જેને કાળ આવડતા હશે, ટેન્સ આવડતા હશે એને આ વસ્તુ ખબર હશે કે ડીડ ક્યાં ગયો. મિત્રો પ્રશ્નાર્થ વાક્ય છે એ પ્રશ્નાર્થને આપણે વિધાનમાં કરીએ છીએ અને વિધાનમાં આપણી વાક્ય રચનામાં પહેલા કર્તા ગોતવો પડે, સબ્જેક્ટ ગોતવો પડે, ત્યાર પછી ક્રિયાપદ આવે છે. એટલે આ ભૂતકાળ છે, ભૂતકાળને આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનો અને એ પણ હકાર કરવાનો છે. તો પૂર્ણ ભૂતકાળની હકારની વાક્ય રચનામાં પહેલા નંબર ઉપર આપણે કરતા આવે એટલે આનો ફેરફાર આપણે આના પ્રમાણે કર્યો, કરતા થયો. પછી આ ડીડ છે એટલે આપણે સમજી લેવાનું કે એને પૂર્ણ ભૂતકાળ છે એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું. તો એટલે હેડ આવ્યો છે, પછી ક્રિયાપદ લેવાનું પીપી, પછી આપણે અહીંયા આગળ જવાનું સી હેડ પુટ, પછી માય શબ્દ. જો મિત્રો આ પણ વિભક્તિ આવી છે અહીં, આ માય શબ્દ આપણે એક આનો ફેરફાર કર્યો. હવે આ માય કેટલામાં પુરુષ છે એ ચેક કરવાનો. તો આપણે ખબર પડે કે આઈ નું રૂપ છે આઈ, મી ને માય. તો આઈ છે કેટલામાં પુરુષ છે? પહેલો. જેને પણ ટેબલ આવડતો છે સિંગ્યુલર પ્લુરલનો, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન ને થર્ડ પર્સન, તો જ તમને ખબર પડશે કે આ કેટલામાં પુરુષ છે અને કેટલામી વિભક્તિ છે. બાકી મિત્રો કોઈને ઉપર ચલા નોલેજથી ખબર પડવાની નથી. સ્ટેપ બાય સ્ટેપ તમારે શીખવું પડશે તો જ તમને દરેક ટોપિક સમજાવવાના છે. બાકી ઇંગ્લિશ છે એવી રીતના ન આવડે મિત્રો. તમને કોઈ કોચિંગમાં કે ક્લાસીસમાં એક લેક્ચર પૂરો કરીને સમજી લો કે આવડી ગયું તો ફ્રેન્ડ્સ એ વસ્તુ શક્ય નથી. ઇંગ્લિશ શીખવા માટે સિસ્ટમની જરૂર છે અને તો જ ઇંગ્લિશ લેંગ્વેજ તમને સહેલાઈથી આવડે. બાકી તમને ઇંગ્લિશ ક્યારેય આવડે નહીં. અને ઇંગ્લિશની અંદર પણ ગ્રામર છે એ નેટ ટુ નેટ મિત્રો નાનામાં નાના ટોપિક છે એકબીજાને મળતા હોય છે. તો વેદ તમને ખબર હોવો જોઈએ, ડિફરન્સ કઈ રીતના થાય છે એ તમને એક પછી એક ટોપિક સમજાય તો જ સમજાય છે. તો આપણે જોઈએ હવે માય છે એ કેટલામાં પુરુષ છે? તો કે ઈ આઈ નું રૂપ છે. કેનું રૂપ છે?
આઈ નો આઈ, મી ને માય. હવે આઈ કેટલામાં પુરુષ છે પહેલા કન્ફર્મ કરવું પડશે. આઈ પહેલો પુરુષ છે તો આપણે 123 સનનો નિયમ લખાયો તો ત્યારે આપણે શું કીધું હતું ફ્રેન્ડ્સ? બરોબર જોજો, પહેલો પુરુષ હોય એનો ફેરફાર સબ્જેક્ટ પ્રમાણે, એટલે સબ્જેક્ટ એટલે કોણ? કર્તા, બોલનાર. હવે કર્તા આઈ છે, બરાબર, તો અહીંયા આઈ નો ફેરફાર સીધો ત્યાં જ હશે. હવે ભલે ગમે એ રૂપ હોય, આપણે જોવાનું નથી. આઈ, મી ને માય, તો આનો ફેરફાર આપણે કોના પ્રમાણે કરશું? બોલનાર પ્રમાણે. તો આઈ પણ આઈ છે એટલે શું આવે? માય. માયનું માય આપણે રાખેલું નથી. આપણે શું છે, ક્યાં છે એથી કોઈ મતલબ નથી. આપણે રૂલ્સ પ્રમાણે જવાનું છે. ઇંગ્લિશ ગ્રામરના જે રૂલ્સ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના, એના પ્રમાણે જવાનું છે. એટલે અહીંયા આપણે માય શબ્દ છે એનો ફેરફાર આપણે બોલનાર પ્રમાણે, સાંભળનાર પ્રમાણે, સોરી, બોલનાર પ્રમાણે કર્યો તો બોલનાર આપણો આઈ છે. હવે આ આઈ, મી ને માય ત્રીજું રૂપ છે, તો આઈનું આઈ, મી ને માય ત્રીજું રૂપ છે માય, અને પેનનું પેન. તો મિત્રો જોયું તમે, આઈ આસ્ક્ડ હર, બે વાક્યને જોડવા માટે વેર. હવે અહીંયા આપણે ડબલ્યુએસ ક્વેશ્ચન જે શબ્દ છે એ મૂકી દીધો છે સંજેક્શન તરીકે. પછી આપણે પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં લેવાનું છે. એટલે અહીંયા શબ્દ છે યુ, યુનો ફેરફાર આના પ્રમાણે થશે. એટલે આ યુનું હર પ્રમાણે હરનું પેલું રૂપ સી. અહીંયા ભૂતકાળ આપેલું છે, ભૂતકાળને આપણે રૂલ્સ પ્રમાણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું છે. એટલે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના થાય કર્તા પ્લસ હેડ પ્લસ પીપી, એટલે પુટનું પુટ જ થાય છે. પછી આનો ફેરફાર બોલનાર પ્રમાણે થયો, બોલનાર આઈ થયું, આઈ, મી ને માય આ ત્રીજું રૂપ છે, તો આઈનું ત્રીજું રૂપ માય થાય છે, ને પેનનું પેન. તો મિત્રો આવી રીતના ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ થયું, આપણે એક્ઝામ્પલ દ્વારા ચેક કર્યું. હવે ફરીથી આપણે બીજું પણ એક્ઝામ્પલ આની અંદર જોઈએ તો મિત્રો આપણે ખ્યાલ આવે કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેમ થાય. ડબલ્યુએસ ક્વેશ્ચન આ ટોપિકની અંદર આજે આપણે ડબલ્યુએસ ક્વેશ્ચન છે જે પ્રશ્નાર્થ હોય છે એનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેવી રીતના થાય છે તે આ આપણે વિડીયોની અંદર જોઈએ. મિત્રો ફરીથી આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ તો આપણે ખ્યાલ આવે. ત્યાર પછી આજે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, જેથી કરીને ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો જે ડાઉટ છે આ પાર્ટ્સનો ડબલ્યુએસ ક્વેશ્ચનમાંથી ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેમ થાય છે તે આપણને થોડો ખ્યાલ આવે છે. હવે જો આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, વાઇફ said to her husband, why did you break my heart? ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ આપણે જોઈએ છે. આ ડબલ્યુએસ ક્વેશ્ચન ફરીથી આવ્યું. હવે આમાં જો વાઇફ છે એના હસબન્ડને કહે કે તમે મારું દિલ શા માટે તોડો? વાય ડીડ યુ બ્રેક માય હાર્ટ? ડાયરેક્ટ ઇનડાયરેક્ટના આપણે સેકન્ડ જે ફિફ્થ પાર્ટની અંદર જોઈએ. હવે પહેલા આપણે તમને કહી જ દીધું છે કે અહીંયા જોવાનું છે, ડાયરેક્ટ ફેરફાર કરવાનો છે. પહેલા આપણે અહીંયા જે બોલનાર છે વાઇફ, અને ડબલ્યુએસ ક્વેશ્ચનથી પ્રશ્નાર્થ છે એટલે સેડનું શું થશે? આસ્ક. ટુ કાઢી નાખવાનું, અને સાંભળનાર છે એમને મૂકી દેવાનો, હર હસબન્ડ. થઈ ગયું છે. હવે અહીંયા સુધી તો બરાબર છે ફ્રેન્ડ્સ, આ બરોબર ધ્યાન રાખજો. અહીંયા ખાસ મહત્વનું છે, પહેલું વાક્ય હોય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરતા હોય ત્યારે દરેક પહેલા વાક્યની અંદર માત્ર ફેરફાર ત્યાં આપણે ચેન્જીસ કરતા હોય છે. અહીંયા સે હોય તો આસ્ક પ્રશ્નાર્થ હોય તો આપણે, જો પ્રશ્નાર્થ ના હોય વિધાન વાક્ય હોય તો સેનું ટેલ કરતા હોય, સેજનું ટેલ્સ કરતા હોય, સેજનું ટોલ્ડ કરતા હોય. પરંતુ પ્રશ્નાર્થ વાક્ય જ્યારે આવે છે, કોઈ પણ રીતે પ્રશ્નાર્થ હોય, ડબલ્યુએસ ક્વેશ્ચનથી પ્રશ્નાર્થ હોય કે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ હોય, જ્યારે પ્રશ્નાર્થ વાક્ય આવે તે આપણે એનું સે હોય તો એનું આસ્ક કરવાનું, સેજનું આસ્ક કરવાનું, અને સેજનું આસ્કડ કરવાનું. એટલે આપણે અહીંયા આસ્ક શબ્દ કરી નાખ્યો, વાઇફ આસ્કડ, ટુ નીકળી ગયું, હર હસબન્ડનું હર હસબન્ડ રહ્યું છે. હવે બે વાક્યને જોડવા માટે મિત્રો સંયોજક તરીકે આપણે વાય છે એટલે વાય જે શબ્દ છે તે આપણે યુઝ કરી રાખશું, બીજું કશું કરવાનું નથી. અહીંયા સુધી તો મિત્રો તમને સમજાઈ ગયો છે. પહેલા વાક્યની અંદર સમજી લો ફરીથી, કોઈ પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું વાક્ય હોય તો પહેલા વાક્યમાં એક અહીંયા બોલનાર હોય છે અને એક અહીંયા સાંભળનાર હોય છે. આ બોલનાર થયો અને આ સાંભળનાર થયો, અને અહીંયા જે આવે છે એ આપણું આરવી થાય છે. આરવી એટલે રિપોર્ટિંગ વર્બ, મતલબ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે આપણે આમાં ફેરફાર કરવો પડે છે પહેલા વાક્યની અંદર. એટલે આપણે ફેરફાર કરી નાખ્યો, વાઇફનું વાઇફ રહેવા દીધું, હર હસબન્ડનું હર હસબન્ડ રહેવા દીધું, અને ટુ કાઢી નાખ્યો. હવે અહીંયા આપણે
અહીંયા સેડ શબ્દ છે એટલે આપણે એનું નિયમ પ્રમાણે શું કરવાનું, આ જ કરી નાખવાનું. અને આ ડબલ્યુએસ ક્વેશ્ચન થી સંયોજક છે, સંયોજક વાપરવાનું છે એટલે અહીંયા ડબલ્યુએસ ક્વેશ્ચન છે એટલે આપણે સંયોજક તરીકે શું લીધું તો કે વાય. ચાલો હવે આ એટલું વાક્ય આપણા માટે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાનું રહ્યું છે. તો હવે ફરીથી આપણે જોવાનું છે કે આ વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાનું હોય તો આપણે પહેલા પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં કન્વર્ટ કરવું પડે. કેમાં કન્વર્ટ કરવું પડે તો વિધાનમાં. તો પહેલા આપણે જોવાનું કે અહીંયા યુ છે, યુ આપણે ગોતવાનો એટલે કોઈ પણ કરતા ગોતવું લાવવાનું. એટલે મેં તમને ફરીથી રિમાઇન્ડર કરાવી દઉં છું કે એમ, ઇઝ, આર, વોટ્સ કે વેર, શેલ કે વિલ, હેવ, હેઝ કે હેડ, ડુ, ડઝ કે ડીડ, કેન, કુડ, મે, માઇટ એ કોઈ પણ શબ્દ અહીંયા આવતો હોય એના પછીનું જે કંઈ પણ હોય એ આપણું કરતા હોય. એટલે આપણે કન્ફર્મ થઈ ગયું કે આપણું કરતા કોણ છે, યુ છે. હવે આપણે ફરીથી તમને કહેવું પડે, મારે વારંવાર કહેવું પડે કારણ કે આ નિયમથી જ તમને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ આવડવાનું છે, બાકી આવડવાનું નથી. માત્ર તમે આ સમજી લો 123/સન, એક પહેલો પુરુષ, બે બીજો પુરુષ, ત્રણ ત્રીજો પુરુષ. પેલા એકની નીચે એસ આપેલો છે, એસ એટલે સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કર્તા, આના પ્રમાણે ફેરફાર. બીજા પુરુષની અંદર ઓ આપેલો છે, ઓ એટલે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કર્મ, આના પ્રમાણે. અને ત્રીજા પુરુષની અંદર એન આપેલો છે, એન એટલે નો ચેન્જ, કોઈ ફરક થતો નથી એટલે કોઈ ફેરફાર થતો નથી. એવી જ રીતના નિયમ પ્રમાણે આપણે શીખીએ તો અહીંયા યુ છે કેટલામો પુરુષ છે તો કે બીજો પુરુષ. બીજો પુરુષનો ફેરફાર કોની પ્રમાણે, ઓ પ્રમાણે. તો આમાંથી ઓ ગોતો. ઓ એટલે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કર્મ, કર્તા, ક્રિયાપદ અને કર્મ. એટલે અહીંયા હર હસબન્ડ. હવે જો અહીંયા વાઇફ એટલે સી, બરોબર સમજો. નામ પરથી પણ પકડવું પડે છે આની અંદર કે કઈ વિભાગ, મતલબ સર્વનામ, નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. નાઉન પ્રોનાઉન્સના વિડીયા મેં આગળ તમને આપી દીધા છે મિત્રો, તો તે તમે ગ્રામર માસ્ટર ચેનલ યુટ્યુબ પર સર્ચ કરી અને આખા વિડીયા, શોર્ટ વિડીયા અને લોંગ વિડીયાનું લિસ્ટ તમે ચેક કરી શકો છો. માત્ર તમારે ચર્ચ યુટ્યુબના ગ્રામર સર્ચ બારમાં જઈ અને તમારે ગ્રામર માસ્ટર સર્ચ કરવાનું છે અને એમાંથી તમને સર્ચ કરવાથી શોર્ટ વિડીયા અને લોંગ વિડીયાનું લિસ્ટ આવશે. એમાં તમે ક્લિક કરીને જે પણ વિડીયા તમે જોવા માંગતા હોય તે વિડીયા એની તમે આખો વિડીયો સમજી લો અને તો પછી તમને આગળના ટોપિક આવડશે. તો મિત્રો અહીંયા આપણે આગળ જોઈએ યુ છે, યુનો ફેરફાર કોની પ્રમાણે થશે, સાંભળનાર. સાંભળનાર એટલે હસબન્ડ, હસબન્ડ એટલે પુરુષ જાતિ છે એટલે ત્યાં શું આવશે, હી. હવે આપણે આમાંથી હી સમજવાનો, લખવાનો અહીંયા એ નથી પણ હી સમજવાનો. એટલે અહીંયા યુ કેટલામો પુરુષ છે તો કે બીજો પુરુષ. બીજા પુરુષનો ફેરફાર ઓબ્જેક્ટ પ્રમાણે એટલે હસબન્ડ પ્રમાણે. તો હસબન્ડ તો મુકાતો નથી પણ એનું સર્વનામ મૂકવાનું છે. સર્વનામ કોને કહેવાય તો નામને બદલે વપરાતા શબ્દને આપણે સર્વનામ કહે છે. એટલે આપણે સર્વનામ શું થશે અહીંયા, હી. અહીંયા હી આવી ગયો. હર શબ્દ નથી જોવાનો. હર માય બુક તો બુક જોવાની છે, માય શબ્દ મહત્વનો નથી. હર પેન તો પેન મહત્વની છે, હર શબ્દ મહત્વનો નથી. બરાબર. એટલે અહીં બરોબર સમજી લેજો. તમને એમ થશે કે અહીં હર આપેલું છે, હર નથી, એ તો માલિકી પણ હોય છે. દાખલા તરીકે માય વિલેજ તો વિલેજ મહત્વનું છે, મારું તો શબ્દ છે એટલે વિલેજ ઉપરથી આપણે શબ્દ કાઢવાનો હોય છે. એવી રીતના અહીં હર હસબન્ડ, વાઇફ છે એનો હસબન્ડ તો વાઇફ છે એ હર એટલે આમ તમને એમ થશે કે હરનું વિભક્તિમાં ફેરફાર કેમ નથી, પણ ફ્રેન્ડ એ નથી, અહીંયા હસબન્ડ છે એટલે અહીંયા આવશે આપણું હી. પછી આ ડીડ છે કયો કાળ છે, ભૂતકાળ. ભૂતકાળને કયા કાળમાં ફેરવવાનો છે, પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના શું થાય તો કે કર્તા પ્લસ હેડ એટલે આપણો અહીં હેડ આવશે. ત્યાર પછી કર્તા પ્લસ હેડ પ્લસ પીપી. જો તમને ટેન્સ આવડતા હોય તો આ બધી વસ્તુ સમજાશે. કર્તા પ્લસ હેડ પીપી, બ્રેકનું પીપી શું થાય તો કે બ્રોકન. પછી માય શબ્દ છે, ફ્રેન્ચ બરોબર ધ્યાન રાખજો. માય શબ્દ છે, માય કેટલામાં પુરુષ છે, પેલો પુરુષ. પેલા પુરુષનો ફેરફાર કોની પ્રમાણે કરવાનો છે, સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કરતા. આ માયનો ફેરફાર સીધો ક્યાં જશે, અહીંયા. સમજાઈ ગયું. માય, આઈ, મી ને માય કેટલામું રૂપ છે, ત્રીજું. આઈ, મી અને માય. તો હવે આ વાઇફ એટલે શું સમજવાનું, એનું સર્વનામ મૂકવાનું છે. અહીંયા સી છે તો સી નું ત્રીજું રૂપ શું થશે, સી, હર, હર. એટલે શું આવશે, અહીંયા માય નું શું થઈ ગયું, હર, અને હર્ટ નું હર્ટ. ફ્રેન્ડ્સ બરોબર સમજી લેજો. અહીંયા વાઇફ નું વાઇફ થયું,
અહીંયા પ્રશ્નાર્થ છે એટલે શેનો આસ્ક થઈ ગયું, પછી ટુ નીકળી ગયું, હર હસબન્ડનું હર હસબન્ડ આવી ગયું, કંજક્શન તરીકે બે વાક્યને જોડવા માટે વાય લાગી દીધું. વાય લગાડ્યા પછી આજે આ વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કઈ રીતના થાય, તો કે પ્રશ્નાર્થ વાક્યને આપણે વિધાનમાં ફેરવવાનું છે. તો વિધાનમાં ફેરવવા માટે આપણે શું કરવું પડશે, તો કે કર્તા ગોતવો પડશે. તો કર્તા કોણ છે, તો યુ કેટલામાં પુરુષ છે, તો કે બીજો પુરુષનો ફેરફાર કોની પ્રમાણે, તો કે ઓબ્જેક્ટ પ્રમાણે. ઓબ્જેક્ટ એટલે કોણ, તો કે કર્મ એટલે કે સાંભળનાર, જે પહેલા વાક્યમાં હોય આના પ્રમાણે. તો હવે આપણે શું લીધો, હસબન્ડ છે પુરુષ જાતિ છે. તો પુરુષ જાતિ છે એટલે અહીંયા આપણે શું એનું પેલું, અહીંયા યુનું પેલું રૂપ છે, તો આનું પેલું હસબન્ડનું પેલું રૂપ શું થાય, તો કે હી. પછી આ કયો કાળ છે, તો કે ભૂતકાળને કયા કાળમાં ફેરવવાનો છે, તો કે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના શું થાય, તો કે કર્તા પ્લસ હેડ, પછી પીપી, બ્રેકનું પીપી શું થાય, તો કે બ્રોકન. માય પાછી વિભક્તિ આવી છે, તો માય કેટલામાં પુરુષ છે, પહેલા પુરુષનો ફેરફાર કોની પ્રમાણે, સબ્જેક્ટ પ્રમાણે. સબ્જેક્ટ એટલે કર્તા, આપણો કર્તા કોણ છે, વાઇફ છે, એનું સર્વનામ શું થાય, તો કે સી. તો અહીં કેટલામું રૂપ છે, આઈ, મી ને માય છે એ ત્રીજું રૂપ છે. તો આનો ફેરફાર આના પ્રમાણે કરવાનો. તો આનું ત્રીજું રૂપ શું થશે, તો કે હર્ટનું હર્ટ. તો મિત્રો આવી રીતના ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ થાય છે. જેમ જેમ પ્રેક્ટિસ વધતી જશે તેમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પહેલા તમારે રૂલ્સ તૈયાર કરવા પડશે, ટેન્સ તૈયાર કરવા પડશે, નાઉન પ્રોનાઉન્સ છે એ તમારે જોવા પડશે. તો જ તમને આ વિડીયો સમજાશે. કારણ કે પછી ઘણી વખત તમને ખબર ના હોય કે આનું સર્વનામ શું થાય, આનું સર્વનામ શું થાય. તો જો આમાં સર્વનામ પણ મૂકવું પડે, તો જો જે ટોપિક ટેન્સની અંદર ઓલરાઉન્ડર હશે અને નાઉન પ્રોનાઉન્સની અંદર ઓલરાઉન્ડર હશે, તો તમને એક જ વિડીયાની અંદર એક જ વખત વિડીયો જોવાથી 100% તમને આ ટોપિક છે સમજાવવા લાગી જશે. મિત્રો તો ફરી વખત હું તમને કહું છું કે દરેક જે ટોપિક હું તમને આ ચેનલ ગ્રામર માસ્ટરમાં શીખવાડું છું એ બધા ટોપિક તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એક પછી એક ટોપિક છે તમે સિરિયલની અંદર જોજો, આડાવડા જોશો તો તમને સમજાશે. મિત્રો અત્યારે હવે આ બે એક્ઝામ્પલ આપણે શીખ્યા પછી એક એક્ઝામ્પલ હજી તમને સમજાવી દઉં છું, જેથી કરીને આ ટોપિક છે તમને ક્લિયર રીતે સમજાય છે. મિત્રો થોડો વિડીયો લાંબો થાય છે, પણ તમારા ફ્યુચરનો સવાલ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ટોપિકનો સવાલ છે, અને તે તમને 9મા ધોરણથી આવે છે, 9 to 12 ધોરણ સુધી આવે છે, કોલેજની અંદર આવતા હોય છે, અને કોમ્પિટિશન એક્ઝામની અંદર પણ આની બ્લેન્ક છે એ પૂછાતી હોય અથવા તો એ ઓપ્શનમાં પૂછાતા હોય. મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો. હવે આપણે આની અંદર એક ત્રીજા પ્રકારનું ઉદાહરણ પણ આપીએ છીએ, જેથી કરીને ત્રીજું ઉદાહરણ જેથી કરીને તમારો ડાઉટ છે ક્લિયર થઈ જાય. ફ્રેન્ડ્સ હવે આપણે એક ત્રીજું ઉદાહરણ જોઈએ, જેથી કરીને એક્ઝામ્પલ દ્વારા આપણને ખ્યાલ આવે. The passenger said, "When did you buy this rickshaw?" ફ્રેન્ડ્સ આ બરોબર જોજો, કારણ કે આ એક મેં તમારા માટે એક અલગ પ્રકારનું સેન્ટેન્સનું એક્ઝામ્પલ આપું છું, જેથી કરીને તમારે આવા સેન્ટેન્સ આવે તો પણ તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કઈ રીતના થાય તે તમને ખ્યાલ આવે. હવે બરોબર સમજો. અહીંયા ધ પેસેન્જર સેડ, અહીંયા સાંભળનાર વ્યક્તિ મૂક્યો નથી. બરોબર, જો દરેકમાં સાંભળનાર નથી તો ખાલી એમને આપી દીધું ટુ કરીને કોઈ શબ્દ ના આવે. હવે આવા વાક્ય હોય તો એનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેમ કરવાનું, તો આપણે નિયમ પ્રમાણે જ આવવાનું છે. ઘણી વખત આમાં સાંભળનાર વ્યક્તિ ના હોય તો આપણે અનુમાન કરીને લગાડવાનું. તો હવે આપણે જોઈએ છે કે પેલા તો જે બોલનાર છે એમની મૂકી દો, પેસેન્જર શબ્દ છે એમની આપણે મૂકી દીધો. પછી આ સેડ આપેલું છે તો આપણે નિયમ પ્રમાણે જવાનું. પ્રશ્નાર્થ વાક્ય હોય તો શું કરવાનું, આસ્ક, પેસેન્જર પછી આસ્ક. હવે બે વાક્યને જોડવામાં આપણે શું મૂકશું, તો કે વેન. અહીંયા સુધી આવી ગયું. હવે આપણે ખરેખર ખૂબ જ આપણા આ નિયમ જો બધા આવડતા છે તો ને તો સમજાશે. આપણે આપણા માઇન્ડને કસીને આના પ્રશ્નનો ઉત્તર બનાવવાનો છે, આનો જવાબ બનાવવો પડશે. કારણ કે ઘણી વખત એવું હોય છે કે કોમ્પિટિશન એક્ઝામની કોઈ પણ તૈયારી કરતા હોય, અથવા તો કોઈ પણ સ્ટાન્ડર્ડ 10 અથવા તો 12ની એક્ઝામની તૈયારી કરતા હોય, અથવા તો કોલેજની એક્ઝામ તૈયાર કરતા હોય, અથવા ક્યાંય પણ જગ્યાએ ઇન્ટરવ્યુમાં ગયા હોય, તો ઘણી વખત આ રીતના પ્રશ્ન આવે છે તો આપણે કન્ફ્યુઝ થતા હોય. આપણે આવડતું હોય તો પણ કન્ફ્યુઝ થતા હોય છે. ઘણી વખત તમારે તમારી રીતે માઇન્ડ સેટ કરીને બનાવવું પડતું હોય. તો એવું જ એક્ઝામ્પલ મેં તમને આ અત્યારે આપ્યું છે, જેથી કરીને તમારો આવા પ્રકારનો સેન્ટેન્સ હોય તો તમારો ડાઉટ ક્લિયર થાય છે. એટલા માટે મિત્રો હવે જો અહીંયા પેસેન્જરનું પેસેન્જર સેડ છે તો નાશ કરી નાખવાનું.
બે વાક્યને જોડવા માટે વેન આપણે મૂકી દીધું. હવે અહીંયા જો પેલા આપણે કરતા ગોતવો પડશે, એટલે કે આપણે ડુ કે ડઝ, ડીડ, એમિઝાર, વોસ કે વેર, સેલ કે વિલ, હેવ કે હેઝ કે, પછી જે કંઈ હોય એ આપણું કરતા હોય છે, કારણ કે પ્રશ્નાર્થ વાક્યને આપણે કેમાં કન્વર્ટ કરવું પડશે? વિધાનમાં. એટલે આ યુ છે. હવે બરોબર જોવાનું છે ફ્રેન્ડ્સ. આ ટોપિક ખાસ આવા પ્રકારના સેન્ટેન્સ તમને કન્ફ્યુઝ કરતા હોય છે. આ યુ કેટલામો પુરુષ છે? બીજો પુરુષ. બીજો પુરુષનો ફેરફાર ઓબ્જેક્ટ પ્રમાણે. અહીંયા ઓબ્જેક્ટ આપેલો નથી. હવે તમે જો પેસેન્જર છે, શું પ્રશ્ન પૂછ્યો એ આપણને આખું વાક્ય સમજવું પડે તો જ આ વસ્તુ સમજાય, બાકી સમજાય નહીં. અહીંયા ખરેખર આપણે રૂલ્સ પ્રમાણે અહીંયા તો આપણે આગળના જે સેન્ટેન્સ છે એક્ઝામ્પલના અમે આપ્યા હતા એમાં તમને સમજાઈ ગયું છે કે બોલનાર હોય તો બોલનાર પ્રમાણે, સાંભળનાર હોય તો સાંભળનાર પ્રમાણે, જેટલામી વિભક્તિ છે એટલામી વિભક્તિ સામેથી આપણે લઈ લેવાની. પરંતુ અહીંયા તો આપણે થોડું ડિફિકલ્ટ છે, કન્ફ્યુઝ થાય એવું છે, કારણ કે અહીંયા યુ શબ્દ આવ્યો છે, યુનો ફેરફાર ઓબ્જેક્ટ પ્રમાણે, અને ઓબ્જેક્ટ તો આપેલો નથી અહીંયા, તો કેવી રીતના ફેરફાર કરીએ? તો મિત્રો દિમાગ લગાડો. દાખલા તરીકે જજ એમ કહેશે, અહીંયા પ્રશ્ન એમ હોય કે ગુનેગારને પકડવામાં આવ્યો છે. કોને પકડ્યો હોય? પોલીસે. ગુનેગારને સજા કરવામાં આવી, કોને કરી હોય? જજે. એવી રીતના આ વાક્ય જો બરોબર, વેન ડીડ યુ બાય ધીસ રિક્ષો? પેસેન્જર છે. કોણ બોલે છે? પેસેન્જર. તો એમ પૂછે કે વેન ડીડ યુ એટલે તમે, તો પેસેન્જર કોઈ બીજા વ્યક્તિને તો પૂછવાનો નથી, જે રિક્ષા ચલાવતો હોય ને જ પૂછવાનું છે. એટલે આપણે રિક્ષાવાળા, બરાબર, રિક્ષાનો માલિક જે છે, આપણી ભાષામાં વાત કરીએ તો રિક્ષાવાળા, એ પણ કોઈ પુરુષ જ છે. પેસેન્જર અહીંયા સેડ ટુ ધ રિક્ષાવાળા. આ રિક્ષાવાળા તો છે નહીં, પણ આપણે આપણી સમજી લેવાનું. એટલે રિક્ષાવાળો મોટા ભાગે આપણે એવું માનીએ છીએ, એવું નથી. ગર્લ્સ પણ ચલાવતી હોય, જેન્ટ્સ પણ ચલાવતો હોય, એ તો આપણે અહીંયા આપણા લોકલ એરિયામાં નથી, બાકી બહાર જાવ તો કોમન વસ્તુ છે એ વસ્તુ. એટલે અહીંયા આપણે રિક્ષાવાળા છે લખવાનું નથી, પણ સમજવાનું છે. એટલે યુનો ફેરફાર આના પ્રમાણે, આ પેસેન્જર બોલે છે તો સાંભળતો કોણ છે? રિક્ષાવાળા. એટલે શું હશે અહીંયા? આ યુનું પહેલું રૂપ છે, તો આનું પહેલું રૂપ શું આવતું હશે? હી. બરાબર, ડાઉટ ક્લિયર થઈ ગયો ફ્રેન્ડ્સ? આ વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે મેં જાણી જોઈને આવું સેન્ટેન્સ આપ્યું, જેથી કરીને તમને આવા સેન્ટેન્સ આવે તો શું કરવાનું, તો કન્ફ્યુઝ ન થાય. એ આ વિડીયાની અંદર હું તમને આ પાઠની અંદર WH ક્વેશ્ચનનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કામ થાય તે હું તમને આ વિડીયા દ્વારા આખો તમને નોલેજ આપવાનું છે. એટલા માટે જ મિત્રો દરેક વાક્ય જે આવે છે એ તમને હું જાણી જોઈ અને એ રીતના સેન્ટેન્સ આપું છું અને સમજાવવાનો પ્રયત્ન કરું છું મારી સરળ ભાષામાં, સરળ શૈલીમાં, જેથી કરીને તમારા દરેક પ્રકારના ડાઉટ છે આવા પ્રકારના સેન્ટેન્સ આવે તો ક્લિયર થઈ જાય. સમજાઈ ગયું? ઘણી વખત સાંભળનાર ન હોય વાક્યની અંદર, બોલનાર હોય તો કન્ફર્મ હોય, સાઈડ હોય, પણ સાંભળનાર ના હોય, અને એ પણ પાછું વિભક્તિમાં એના પ્રમાણે ફેરફાર કરવાનો આવ્યો, તો આપણે કન્ફ્યુઝ થઈ જાય કે અહીંયા છે નહીં, સાંભળનાર છે નહીં, અને આપણે આના પ્રમાણે ફેરફાર કરવાનું છે ફ્રેન્ડ્સ. તો આવો ફેરફાર આપણે કેવી રીતના કરી શકીએ? તો એના માટે હું તમને કહું છું કે સાંભળનાર ના હોય તો બોલનાર, અને આ શબ્દો આખા આ પેલા સમજી લેવાના. જો અહીં શું કીધું કે પેસેન્જર સેડ, પછી વેન ડીડ યુ બાય ધીસ રિક્ષો? આ પેસેન્જર પૂછે છે કે આ રિક્ષો તમે ક્યારે લીધી? કોને પૂછતા હોય? જે બોલનાર તો પેસેન્જર છે, તો આ રિક્ષા તમે ક્યારે લીધી? તો રિક્ષાના માલિકને પૂછતા હોય ને, એટલે રિક્ષાવાળા. અહીંયા સમજી લ્યો. તો એવી રીતના છે. અહીંયા આવશે આપણું યુનો ફેરફાર આના પ્રમાણે, તો અહીંયા રિક્ષાવાળા સમજી લેવાનો, રિક્ષાવાળા. એટલે આપણે અહીંયા છોકરો હોય છે એટલે આપણે શું આવ્યું? હી. પછી અહીંયા ડીડ આવ્યો. ડીડ કયા કાળમાં આવે? અહીંયાથી આપણે લઈએ એટલે સમજાય. હી. બે વાક્યને જોડી દીધું અહીંયા. પછી આના પ્રમાણે ફેરફાર કર્યો એટલે રિક્ષાવાળા એટલે હી. પછી આ કયો કાળ છે? ભૂતકાળ. ભૂતકાળને કયા કાળમાં ફેરવવાનું છે? પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના શું થાય? તો કે હેડ. એટલે આપણે અહીંયા હેડ મૂકી દીધું. પછી આવશે પીપી. પીપી એટલે કરતા પ્લસ હેડ પ્લસ પીપી. આ બાય છે એનું શું થાય? બોટ. અને પછી ધીઝનું આગળના વિડીયોમાં શીખવાનું. હિયર હોય તો ધીયર થવાનું, ધીઝનું ધેટ કરવાનું, નામનું ધ્યાન કરવાનું. દરેક શબ્દ મેં તમને લિસ્ટ આપી દીધું. એટલે ધીઝનું શું થાય? ધેટ. પછી રિક્ષાનું રિક્ષા. ફ્રેન્ડ્સ, આ ટોપિક ખૂબ જ મહત્વનો છે. આવા પ્રકારના સેન્ટેન્સ હોય તો શું કરવાના? ફરીથી રિમાઇન્ડર આપી દઉં છું કે પેસેન્જર સેડ વેન ડીડ યુ બાય ધીસ રિક્ષો? આ રિક્ષા તમે ક્યારે ખરીદી? પેસેન્જર છે પૂછે છે. કોને પૂછે છે એ શબ્દ નથી આપ્યો. હવે જો અહીંયાથી ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાનું થાય તો એ પણ આપણે ક્લિયર કરવું પડે. જ્યારે એનો ફેરફાર છે સાંભળનાર પ્રમાણે થતો હોય ને સાંભળનાર ન હોય ત્યારે આપણે દિમાગમાં અનુમાન લગાડવું પડે, ગેસ કરવું પડે ક્યાંક કયો શબ્દ આવતો હોય છે. તો ફ્રેન્ડ્સ,
પેસેન્જરનું પેસેન્જર, સેડનું આસ્ક, બે વાક્યને જોડવા માટે વેન. પછી એનો ફેરફાર આપણે આના પ્રમાણે કર્યો. પેસેન્જર બોલે છે સાંભળનાર રિક્ષાવાળો હોય છે એટલે આપણે હી લીધો. ભૂતકાળ છે એને પૂર્ણ ભૂતકાળમાં કરવાનો એટલે હેડ કરવાનો. પછી પીપી કરવાનું, બાયનું પીપી બોટ. પછી ધીસનું ધેટ થાય ને રિક્ષાનું રિક્ષો. તો ફ્રેન્ડ્સ આવા દરેક પ્રકારના અલગ અલગ વાક્ય હોય જે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ આ રીતના કરતા હોય. હવે ફ્રેન્ડ્સ તમને આ ટોપિક છે એ ડબલ્યુએસ ક્વેશ્ચનનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેમ થાય તે તમને સમજાઈ ગયો હશે. તો મિત્રો હવે તમારે થોડી આની પ્રેક્ટિસ કરવી પડશે અને પ્રેક્ટિસ દ્વારા જ આપણે શીખવા મળશે કે કઈ રીતના આપણે આ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરી શકીએ. ફ્રેન્ડ્સ તો આ ટોપિક છે આમ જોઈએ તો ડિફિકલ્ટ લાગે પણ ડિફિકલ્ટ નથી. આને આપણે સમજવા પડે, સિસ્ટમથી સમજવા પડે અને દરેક વિડીયાને છે એ 2 થી 3 વખત વોચ કરવા પડે જેથી કરીને આપણો ડાઉટ છે ક્લિયર થઈ જાય છે. ફ્રેન્ડ હું તમને ડાયરેક્ટ દરેક ટોપિક શીખવાડું છું અને આજે આપણે સિરીઝ ચાલુ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર પાર્ટ 1, 2, 3, 4 અને આજે 5th પાર્ટ દ્વારા તમને ડબલ્યુએસ ક્વેશ્ચનનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેમ થાય મિત્રો આજે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છો. મારી તમને એક વિનંતી છે મિત્રો કે જો તમારે ખરેખર ગ્રામર શીખવાનું હોય તો ગ્રામરની અંદર ઘણા બધા ટોપિક છે. ટેન્સ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ તમારા માટે છે ટેન્સ શીખી લેજો. ત્યાર પછી પાર્ટ્સ ઓફ સ્પીચના પણ મેં ટોપિક મૂક્યા, નાઉન પ્રોનાઉન્સના મૂક્યા છે, સિંગ્યુલર પ્લુરલનું મૂક્યું છે, એક્ઝેક્ટિવનું મૂક્યું છે. તો આવા ઘણા બધા ટોપિક છે જે તમારા માટે ખૂબ જ ટોનિક સાબિત થવાના છે. એની પણ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ખાસ તો તમારે ગ્રામર માસ્ટર ચેનલ છે યુટ્યુબ પર સર્ચ કરશો એટલે લોંગ અને શોર્ટ વિડીયોનું લિસ્ટ આવી જશે જે તમારા સમય ઉપર તમને જે સેટ પડતું હોય તે જોઈ શકો છો અને તમે એનો નોલેજનો લાભ લઈ શકો છો. મિત્રો મને લાગે છે કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થયો છે. તો હવે તમારે આવા જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો જે ટોપિક છે ને ડબલ્યુએસ ક્વેશ્ચનના વાક્ય છે તમારે ગમે ત્યાંથી ગોતી અથવા તો તમારી ગ્રામરની બુક્સમાંથી સેટ કરી લેવાનું, નેટ ઉપરથી મળે તો ત્યાંથી લઈ લેવાનું અથવા તમારે જોતા હોય તો મને કમેન્ટ કરજો, હું તમને એના માટે એક્સરસાઇઝ માટેનો એક વિડીયો બનાવી આપીશ. ફ્રેન્ડ્સ હવે જો તમને ખરેખર આ વિડીયો સમજાતો હોય અને તમને ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને નવા ફ્રેન્ડ્સ હોય તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.